ચલો હવે આપણો આગળનો પ્રશ્ન છે કે ધ પ્રિએમ્બલ ઇઝ અ પ્રોપર યાર્ડસ્ટિક વિથ વિચ વન કેન મેઝર ધ વર્થ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ડુ યુ એગ્રી? કોન્સ્ટિટ્યુશન બંધારણ એનું જે પ્રિએમ્બલ એના આમુખ ઉપર પ્રશ્ન પૂછેલો છે. પ્રશ્ન એવું પૂછે છે કે આમુખ જે છે બંધારણનું આમુખ એ એક યાર્ડસ્ટિક છે, માપપટ્ટી છે કે જેના માધ્યમથી આપણે બંધારણનું વર્થ, બંધારણનું મૂલ્ય જે છે એને માપી શકીએ છીએ. બંધારણના મૂલ્યને માપવાની માપપટ્ટી જે છે એ આમુખ છે. શું તમે આ વાત સાથે સહમત છો? આવો ક્વેશ્ચન પૂછેલો છે. આ ક્વેશ્ચનનો જવાબ શું આવી શકે? IBC ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન 3 હિસ્સામાં આપણે વિચારીએ તો પહેલાં તો આપણે ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવનાની અંદર આપણે લખવું પડે. શું લખવું પડે? તો કે પ્રિએમ્બલ શું છે, આમુખ શું છે, આમુખની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે એ આમુખના બારામાં 2-5 લીટી રાખવી પડે. બોડીની અંદર આપણે મેઇન પાર્ટ લખવો પડે કે શું ખરેખર પ્રિએમ્બલ આમુખ જે છે એ યાર્ડસ્ટિક છે મેઝર કરવા માટેની, કોન્સ્ટિટ્યુશનના વર્થ એને મેઝર કરવા માટેની. તો કે હા, આમુખ એ બંધારણનું મૂલ્ય જે છે એને માપવા માટેની એક માપપટ્ટી છે. હા વાળા તર્ક આપવા પડે અને સાથે સાથે બીજું ના વાળા તર્ક પણ આપવા પડે કે ના, બંધારણનું વર્થ, એનું મૂલ્ય માપવા માટેનું જો કોઈ એકમ હોય, જો કોઈ માપપટ્ટી હોય તો એ આમુખ જ છે એવું નથી. આમુખ સિવાય પણ બીજી ઘણી બધી યાર્ડસ્ટિક છે ને, એટલે બીજું એ પણ આપવું પડે. એક હામાં અને એકમાં, એક નામાં. હા અને ના. હામાં તો આપી દઈશું. નામાં શું આપવું પડશે? નામાં આપણે એવી રીતે આપવાનું કે આમુખ સિવાય પણ બીજી ઘણી બધી યાર્ડસ્ટિક છે કે જેના માધ્યમથી આપણે બંધારણની વર્થ, એની મૂલ્ય જે છે એ માપી શકીએ છીએ. અને લાસ્ટમાં એક સારું એવું કન્ક્લુઝન આપવું પડે. કઈ રીતે આવીએ આગળ વધીએ, બરાબર? તો કે અપ્રોચ આપણે જોયું કે ઇન્ટ્રોડ્યુસ બાય ધ બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓફ પ્રિએમ્બલ. ફર્સ્ટલી શો હાઉ ધ પ્રિએમ્બલ ઇઝ a yardstick to measure the worth of the constitution. Then mention that despite best effort all the ideals of preamble have been અને પછી કન્ક્લુડ બાય હાઇલાઇટિંગ ધ, કન્ક્લુડ કરવાનું એના આધારે, બરાબર? પહેલાં તમને ખબર હોવી જોઈએ કે પ્રિએમ્બલ આમુખ જે છે એની અંદર 4 મહત્ત્વની બાબત આપેલી છે. 4 મહત્ત્વની બાબત આપેલી છે. પ્રથમ મહત્ત્વની બાબત આપેલી છે કે સોર્સ ઓફ પાવર. પાવર એટલે કે સત્તા, એનો સોર્સ, એનો એ કઈ જગ્યાએથી આવે છે, એનું મૂળ કયું છે. કારણ કે આમુખની શરૂઆત થઈ છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા જે છે એ જે સોર્સ ઓફ પાવર છે, એટલે કે અહીંયાથી જ તો કે પાવર, સત્તાનું મૂળ જે છે એ જગ્યાએથી જ જોવા મળે છે. એટલે કે ભારતની અંદર સત્તા કોની અંદરથી આવે છે? તો કે બંધારણની અંદરથી. બંધારણને સત્તા ક્યાંથી મળે છે? કે બંધારણને સત્તા મળે છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, ભારતના લોકો પાસે. એટલે કે ઓરિજિનલમાં, ઓફિશિયલી, એટ લાસ્ટ, અંતિમ તબક્કાની સત્તા જો કોઈ પાસે હોય તો એ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, ભારતના લોકો પાસે જ છે. ભારતના લોકો જે છે એ જ સર્વશક્તિમાન અને સર્વસત્તાધીશ છે. સૌથી વધુ સત્તા એની પાસે છે. તો પહેલું સોર્સ ઓફ પાવર આમુખથી ખબર પડે છે. બીજી વસ્તુ નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ. નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ, ભારતીય રાજ્યનો પ્રકાર કેવો છે? એટલે કે ભારતનું રાજ્ય, ભારત દેશ જે છે, ભારત રાજ્ય એ કેવું રહેશે? એની માટે સ્ટેટ શબ્દ વપરાય છે. દેશ છે છતાં પણ ઓલરેડી આર્ટિકલ 13 વાળા વિડીયોમાં ચલાવી દીધું છે. તો કે ભારત રાજ્યનો પ્રકાર કેવો રહેશે? તો કે સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક. આ પ્રકારના એની જે છે એ વસ્તુ આપેલી છે. સોવરેઇન, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક અને રિપબ્લિક. ભારતીય રાજ્યના 5 પ્રકાર આપેલા છે. કે સોવરેઇન, સાર્વભૌમત્વ. સોવરેઇન, પછી તો કે સોશિયાલિસ્ટ, સમાજવાદ, સેક્યુલર, બિનસાંપ્રદાયિકતા, ડેમોક્રેટિક, લોકશાહી અને રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક. આટલા 5 વસ્તુ આપેલી છે. ફરીથી એકવાર બોલજો. સોવરેઇન, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક એન્ડ રિપબ્લિક. 5 તમને નામ ખબર. તો આ શું થઈ ગયું? કે ભારતીય રાજ્યનો પ્રકાર. પછી વાત કરીએ કે આપણે એમાં લિબર્ટી, એટલે કે આ તો એની વાત થઈ ગઈ. પછી કે આઈડિયલ્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. 3જા નંબરની વસ્તુ બંધારણમાં આપેલી છે આઈડિયલ્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. કે બંધારણ જે છે એનો ઉદ્દેશ્ય કેવો રહેશે? એનો ઉદ્દેશ્ય કેવો રહેશે? તો કે એનો ઉદ્દેશ્ય રહેશે કે 5 પ્રકારની સ્વતંત્રતા આપવાનો, 3 પ્રકારનો ન્યાય આપવાનો, વેલફેર સ્ટેટ એસ્ટાબ્લિશ કરવાનો. કેમ? કારણ કે 3 પ્રકારનો ન્યાય આપેલો છે. સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ. સામાજિક, આર્થિક અને રાજનીતિક. એ 3 પ્રકારના ન્યાયની વાત કરેલી છે આમુખની અંદર. 5 પ્રકારની ફ્રીડમ, સ્વતંત્રતા આપેલી છે આમુખની અંદર. તો મતલબ કે આ શું થયું? તો આ એક રીતે આઈડિયલ્સ
ઓફ કોન્સ્ટિટ્યુશન, બંધારણના આદર્શો કેવા રહેશે એની વાત કરેલી છે. અને લાસ્ટમાં વાત કરીએ તો કે ડેટ ઓફ ધ એડોપ્શન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણ જે દિવસથી લાગુ થયું એની તારીખ આપેલી છે. તો આટલી વસ્તુ આ અમુકની અંદર આપેલી છે. ફરીથી કહી દઉં, પહેલું આપેલું છે સોર્સ ઓફ પાવર, નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ, આઈડિયલ ઓફ ઇન્ડિયન સ્ટેટ અને ડેટ ઓફ ધ ઇન્કોર્પોરેશન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આ 4 વસ્તુ એની અંદર આપેલી છે. હવે આપણે વાત કરીએ તો કે પ્રિએમ્બલ ઇઝ અ પ્રીફેસ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન that states its ideal and objective, offering a key to the minds of the constitution makers. આની અંદર એક રીતે ઓબ્જેક્ટિવ પણ આપેલા છે, આઈડિયલ્સ પણ આપેલા છે અને કી ટુ માઇન્ડ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન મેકર્સ એ આપેલું છે. આને યાર્ડસ્ટિક માનવામાં આવે છે. હવે આપણે બોડી પાર્ટની અંદર આવી જઈએ કે આને યાર્ડસ્ટિક શા માટે માનવામાં આવે છે, યાર્ડસ્ટિક માનવાના કારણો કયા કયા છે એ કારણો આપણે જોઈએ. પહેલું તો પ્રિએમ્બલ યાર્ડસ્ટિક છે કારણ કે ડિસ્ક્રાઇબ્સ ફાઉન્ડેશનલ આઈડિયલ્સ એન્ડ ઇન્ટેન્શન્સ, ફાઉન્ડેશનલ આઈડિયલ્સ એન્ડ ઇન્ટેન્શન્સ એવા મૂળભૂત પાયાના સિદ્ધાંતો અને આઈડિયલ્સ, આદર્શો નક્કી કરે છે કે જેના ઉપર આખું બંધારણ બનાવવામાં આવેલું છે. સૌથી પહેલાં બંધારણ બનાવ્યું એ પહેલાં આમુખ જ બનાવવામાં આવેલું હતું. ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન જેનું નામ હતું, ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન બનાવવામાં આવેલું હતું અને એના આધાર ઉપર જ તો બંધારણ બનાવ્યું હતું. બંધારણ બનાવવા બધા લોકો બેસી ગયા ત્યારે નક્કી કર્યું કે બંધારણ બનાવશું કોના આધારે, કંઈક પાયો તો હોવો જોઈએ ને કે કઈ બાબતોનું આજુબાજુમાં બંધારણ બનાવશું. તો ત્યારે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એટલે કે અમુક ઓબ્જેક્ટિવ, અમુક ઉદ્દેશ્ય, અમુક આદર્શ નક્કી કર્યા અને કીધું કે આટલી વસ્તુ તો બંધારણમાં હોવી જ જોઈએ અને એને એ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન OR એને જ આગળ જતાં નામ દઈ દીધું પ્રિએમ્બલ એટલે કે અમુક. તો કે પ્રિએમ્બલ શું છે તો કે એની અંદર અમુક ઓબ્જેક્ટિવ્સ અને આઈડિયલ્સ આપેલા છે કે જેની ઉપર સમગ્ર કોન્સ્ટિટ્યુશનને બિલ્ડ કરવામાં આવેલું છે. બીજી વાત કરીએ, ઇટ રિફ્લેક્ટ્સ ધ ડ્રીમ્સ એન્ડ એસ્પાયરેશન્સ ઓફ ધ ફાઉન્ડિંગ ફાધર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આપણા બંધારણના ઘડવૈયાઓ જે છે, ફોર ફાધર્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એના ડ્રીમ્સ, એના એસ્પાયરેશન્સ અને એમની જે આકાંક્ષાઓ અને એમના સપનાઓ જે છે, એમને ન્યૂ ઇન્ડિયા કેવી રીતે બનાવવા માંગતા હતા, મોડર્ન ઇન્ડિયા, એમને ભારત કેવું બનાવવા માંગતા હતા, એના ઇન્સ્પાયરેશન્સ, એના આઈડિયલ્સ જે છે એ આમુખની અંદર લખેલા છે. તો બીજો મુદ્દો એ થઈ ગયો. ઉદાહરણ પણ આપી શકીએ કે એ લોકો કેવું ભારત બનાવવા માંગતા હતા તો કે સોવરેન, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક અને રિપબ્લિક. બરાબર, સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દ પાછળથી ઉમેરવામાં આવેલો છે પણ તેમ છતાં પણ એના મૂલ્યો તો બંધારણમાં જોવા મળતા જ હતા. બીજી વાત કરીએ કે ઇટ આર્ટિક્યુલેટ્સ ધ પર્પસ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશનનો જે પર્પસ, હેતુ જે છે, હેતુ એ પણ આમુખથી જાણવા મળે છે. બીજી વાત કરીએ, આમુખ જે છે ઇટ આઉટલાઇન્સ ફંડામેન્ટલ વેલ્યુઝ, પ્રિન્સિપલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ધેટ ધ કોન્સ્ટિટ્યુશન એઇમ્સ ટુ અચીવ. કોન્સ્ટિટ્યુશન કયું એઇમ, કયા ઉદ્દેશ્ય અચીવ કરવા માંગે છે, પ્રાપ્ત કરવા માંગે છે, એની ફંડામેન્ટલ વેલ્યુઝ, પ્રિન્સિપલ અને ઓબ્જેક્ટિવ જે છે એ આની અંદર આપવામાં આવેલા છે. ઉદાહરણ તરીકે, એસ્યોર ડિગ્નિટી ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ ઇઝ રિફ્લેક્ટેડ ઇન આર્ટિકલ 21. અનુચ્છેદ 21ની અંદર કે ઇન્ડિવિડ્યુઅલની ડિગ્નિટી, મહાનતા જે હોવી જોઈએ, ગૌરવપૂર્ણ જીવન હોવું જોઈએ, એ અમુકની અંદરથી જ પ્રેરણા પામેલું છે. બીજી વાત કરીએ, પ્રિએમ્બલ વી ધ પીપલ ઓફ ઇન્ડિયાથી શરૂ થાય છે. એ દર્શાવે છે કે એસ્પાયરેશન એન્ડ કલેક્ટિવ વિલ ઓફ ધ પીપલ. લોકો જે છે એ જ સર્વોચ્ચ છે, લોકોની વિલ, એની ઈચ્છા અને એમની જે એસ્પાયરેશન જે છે એ જ સર્વોચ્ચ માનવામાં આવશે. બીજી વાત, ઇન્ડિયા હેઝ ટેકન લોંગ સ્ટ્રાઇડ્સ ટુવર્ડ્સ ધીસ આઈડિયલ્સ. આપણે એ આઈડિયલ્સ, આદર્શો સુધી પહોંચવા માટે લોંગ સ્ટ્રાઇડ્સ, ઘણી લાંબી યાત્રા કરેલી છે. હાવેવર રિયલાઇઝેશન ઓફ ધીસ આઈડિયલ્સ હેઝ નોટ બીન કમ્પ્લીટ સક્સેસ. તેમ છતાં પણ અમુકની અંદર જેટલા પણ આઈડિયલ્સ, આદર્શો, ઓબ્જેક્ટિવ, ઉદ્દેશ્યો, એઇમ આપેલા છે એ સંપૂર્ણપણે આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. સંપૂર્ણપણે હજી પણ પ્રાપ્ત કરી શક્યા નથી. કઈ રીતે? હવે એના કારણો જોઈએ કે હવે પ્રિએમ્બલ, આમુખ એ યાર્ડસ્ટિક, માપપટ્ટી નથી. શા માટે નથી એ જોઈએ. પહેલું તો પ્રિએમ્બલ નોન જસ્ટિસિએબલ છે, એને કોર્ટમાં પડકારી શકાતું નથી. બરાબર, એટલે કે એ બિન ન્યાયવાદી છે. બિન ન્યાયવાદી, ગુજરાતી નોન જસ્ટિસિએબલનો ગુજરાતી શબ્દ બિન ન્યાયવાદી છે. ક્રિટિક્સ આર્ગ્યુ કરે છે, ટીકાકારો એવી ટીકા કરે છે કે ધે આર મેરલી લોફ્ટી પ્રોવિઝન્સ, એટલે કે એક રીતે ખાલી શબ્દોની માયાજાળ છે અને લોફ્ટી પ્રોવિઝન, ખાલી એવી જોગવાઈ આપી દીધેલી છે પણ ઇન રિયાલિટી, ઇન પ્રેક્ટિકલ સમાજની અંદર પ્રાથમિક તબક્કે એવી વસ્તુ જોવા મળતી નથી. ખાલી કાગળની અંદર જ જોવા મળે છે. ક્રિટિક્સ, ટીકાકારો આવું કહે છે. બીજા નંબરની વાત કરીએ, ધ ગોલ ઓફ લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રીડમ ઇઝ નોટ ફુલી રિયલાઇઝડ. ભારત દેશની અંદર આઝાદીના 75 વર્ષ પછી પણ હજી સુધી આપણે લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રીડમ એને સંપૂર્ણપણે 100% ફૂલ્લી રિયલાઇઝડ કરી શક્યા નથી. જેમ કે પુઅર રેન્ક ઓફ ઇન્ડિયા ઇન વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની અંદર
ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર, ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સની અંદર, ઓક્સફામના ઇનઇક્વાલિટી રિપોર્ટની અંદર ભારતનું સ્થાન બધી જગ્યાએ કથળેલું છે. એક્ઝામ્પલ આપણે સાથે આપવા પડે કે આમુખની અંદર તો આપણે ઘણી સારા આઈડિયલ્સ, આદર્શો, ઓબ્જેક્ટિવ, એમ, ઉદ્દેશ્ય રાખી દીધેલા છે, પણ હજી આપણે એ અચીવ કરી શક્યા નથી. કેમ? કારણ કે આપણે વાત કરીએ કે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ, ગ્લોબલ ફ્રીડમ ઇન્ડેક્સ, પ્રેસ ઇન્ડેક્સ, ઓક્સફામનો જે ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ, એજ્યુકેશન ઇન્ડેક્સ, આ બધાની અંદર ભારત જે છે એ હજી પાછળ પડતું છે. બીજી વાત કરીએ, પ્રિવેલન્સ ઓફ કાસ્ટ બેઝડ સોશિયલ હાયરાર્કીઝ, કમ્યુનલ રાયોટ્સ, સોશિયલ ડિસ્ક્રિમિનેશન, કાસ્ટ બેઝડ ડિસ્ક્રિમિનેશન, જેન્ડર બેઝડ ડિસ્ક્રિમિનેશન, આ બધી વસ્તુ હજી આપણે જોઈ રહ્યા છીએ કે જેના કારણે ફ્રેટર્નિટી, બંધુત્વપણું જે છે એ આવી શકતું નથી. કાસ્ટ, જાતિ આધારિત ભેદભાવ, કાસ્ટ બેઝડ હાયરાર્કી, જાતિ આધારિત ઊંચ નીચ એ હજી પણ સમાજની અંદર જોવા મળે છે. સોસાયટીની અંદર, શહેરની અંદર રહેવા જાવ તો પહેલાં, ઘર લેતા પહેલાં જે છે એ કાસ્ટ પૂછવામાં આવે. વારંવાર કમ્યુનલ રાયોટ્સ જોવા મળે છે, હિન્દુ મુસ્લિમ દંગા અને એ બધી વસ્તુ જોવા મળે છે. આ બધી વસ્તુના કારણે ફ્રેટર્નિટી, બંધુત્વનો ગુણ જે છે એ હજી સુધી આપણે અચીવ કરી શક્યા નથી. બીજું મોસ્ટ એમ્પી વસ્તુ, રિજિયોનાલિઝમ, સેપરેટાટિઝમ અને સેસેશનિસ્ટ એક્ટિવિટી. એટલે શું? રિજિયોનાલિઝમ એટલે કે સ્થાનિકવાદ. લોકો ઘણી બધી વાર દેશને મહત્ત્વ આપવાને બદલે પોતાનું જે રિજિયન, પોતાનું સ્થાન જે છે એને વધારે મહત્ત્વ આપતા હોય છે. સેસેશનિસ્ટ એક્ટિવિટી એટલે કે અલગતાવાદની પ્રવૃત્તિ જમ્મુ કાશ્મીરની અંદર જોવા મળે છે. નાગાલેન્ડ જે છે તો નાગાલિગમ નામનો નવો દેશ બનાવો છે, બરાબર. ગુજરાતની અંદર આપણે સૌરાષ્ટ્ર તો નવું રાજ્ય બનાવવું. તો આવી રિજિયોનાલિઝમ, સ્થાનિકવાદ, પોતે અલગ છે, પોતે અલગ રાજ્ય બનાવવું છે, અલગ દેશ બનાવવો છે, અલગ પ્રદેશ બનાવવો છે અને આ જગ્યાથી અમારે અલગ થઈ જવું છે. સેપરેટિસ્ટ મૂવમેન્ટ, અલગતાવાદી ચળવળ જોવા મળે છે. તો એ હજી પણ ભારતની અંદર જોવા મળે છે. તો આ રિજિયોનાલિઝમ. બીજું, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ પણ જોવા મળે છે. નક્સલવાદને એ બધું પણ જોવા મળે છે. ટેરરિસ્ટ એક્ટિવિટી પણ જોવા મળે છે. ડ્રગ ટ્રાફિકિંગ જોવા મળે છે. સેપરેટિસ્ટ મૂવમેન્ટ જોવા મળે છે. આ બધી વસ્તુ હજી સુધી પણ જોવા મળે છે. તો મતલબ કે આમુખની અંદર એક વસ્તુ લખેલી છે કે ઇન્ટિગ્રિટી એન્ડ યુનિટી ઓફ ઇન્ડિયા, ભારતની એકતા અને અખંડિતતા એ બંધારણના આમુખની અંદર લખેલી છે. એ હજી સુધી આપણે અચીવ કરી શક્યા નથી. કેમ? કારણ કે આ બધી પ્રવૃત્તિઓ, એક્ટિવિટી હજી સુધી પણ જોવા મળે છે. તો ઇન શોર્ટ આપણે આમુખ યાર્ડસ્ટિક છે એ પણ કહી દીધું અને યાર્ડસ્ટિક નથી એ પણ કહી દીધું. બોડી પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો. લાસ્ટમાં આપણે કન્ક્લુઝન બાંધવું પડે. શું કન્ક્લુઝન આપે છે? તો કે ડિસ્પાઇટ ધીસ લિમિટેશન્સ, પ્રિએમ્બલ ઇઝ અ સિગ્નિફિકન્ટ એસ્પેક્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન. ઘણી બધી લિમિટેશન્સ હશે, ઘણી બધી સમસ્યાઓ હશે, તેમ છતાં પણ પ્રિએમ્બલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. પ્રિએમ્બલ જે છે એ શું છે? સિગ્નિફિકન્ટ, મહત્ત્વની વસ્તુ છે. વિચ એક્ટ એઝ એ ગાઇડિંગ લાઇટ ટુ મેક ઇન્ડિયા પ્રોસ્પરસ એન્ડ ડેવલપ્ડ નેશન. એટલે કે આમુખ જે છે એની અંદર ઘણી બધી લિમિટેશન, મર્યાદા, વાંધા, સમસ્યા, ચેલેન્જીસ, ઇસ્યુઝ રહેલા હશે, તેમ છતાં પણ એ કોન્સ્ટિટ્યુશનનું એક સિગ્નિફિકન્ટ, મહત્ત્વનું અને રોબુસ્ટ ભાગ રહેલો છે. એના માધ્યમ થકી, એના ઉદ્દેશ્યો, એના આઈડિયલ્સ થકી આપણે ભારતને એક ડેવલપ્ડ નેશન તરફ આગળ વધારવા માટે અને નાગરિકોના આઈડિયલ્સ, આદર્શ જે છે એ પ્રાપ્ત કરવા માટે એની અંદર જે નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ અને આઈડિયલ્સ ઓફ ઇન્ડિયન સ્ટેટ એ પ્રાપ્ત કરવા માટે જે પ્રિએમ્બલ, આમુખ જે છે એ એક ટોર્ચ બિયરર તરીકેનું કામ જે છે એ કરી શકે છે. તો આ રીતે આપણે આખો આન્સર લખી શકીએ છીએ.